ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. સવાર પડી જશે, નહીં ધોઈને રેડી થઈ ગયું, ચા પાણી કરી લીધા ને આ બેઠી, મમ્મી આ બેઠા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. તો બધાને ગુડ મોર્નિંગ કહી દીધું. સવારમાં રેડી થઈ ગયા છીએ. 8 વાગ્યા છે, 8:30 નીકળવાનું હોય. ટિફિન આપણું રેડી થઈ ગયું છે, ચા પાણી કરીને બેઠા છીએ જુઓ. અને આ સૌથી ફોન કોતરા. તો ગાઈઝ હું તો રેડી થઈ ગયો છું. આપણે બાઈકે રેડી થઈ ગયું છે. હવે જઈએ નોકરી. મમ્મી પણ બેઠી છે શાંતિથી. બાઈક આપણું રેડી થઈ ગયું. અને આપણે હેલ્મેટ પહેરી લીધું હતું બરાબર. તમે જઈએ ત્યાં નોકરી હેડો. ટાટા બાય બાય. જો હેલ્મેટ પહેરેલું બતાવો આ રીતનું દેખાય. આ રીતનું હેલ્મેટ પહેરેલું છે. ચલો ત્યાં જઈએ નોકરી. તો ગાઈઝ એક ભાઈબંધની રાહ જોઈને ઊભો છું. ભાઈબંધ હજુ આવ્યો નહીં. હેલ્મેટ કાઢી દીધું અને બાઇક હોમી પડ્યું જો. મમ્મી બાઇક પડ્યું ભાઈબંધ આવા તો જઈએ પછી એને ભેગો લઈને લોકેશન ઉપર ગોડાઉન. સો ગાઈઝ માલ ભરવા માટે બેઠો. આ ચીટકી માણસો આપણા માલ લેવા અંદર જ્યાં છે. અને આ કેરેટ પડ્યા જોઈ લો. અને આ ગાડી માલ ભરાય છે. હું બેઠો બેઠો માલ ભરું. સો ગાઈઝ ગરમી બહુ 40 ડિગ્રીનું ગરમી પડે, તાપ પડે. 40 ડિગ્રીના તાપમાં અમે રખડીએ છીએ જો. આટલા ગરમી પડે છે. બેઠો છું ગાડીમાં. સો ગાઈઝ ફાઇનલી આપણે સાંતલ ગામમાં આવી ગયા છીએ. ગમન સાંતલના ઘેર. પેલું સામે રહ્યું ભાઈ ગમન સાંતલનું ઘર છે. અને એકન દીપોમાનું મંદિર એકન જઈએ છીએ. મોના ભાઈબંધ બે જણા દર્શન કરવા માટે જઈએ છીએ દીપોમાના. તો ચાલો તમને દર્શન કરાવીએ. તો આધાર મારી દીપો લખેલું છે એ પણ અમે જઈએ છીએ. જોકે અત્યારે તો મંદિર બંધ હશે, ખુલ્લું છે ખબર નહીં. ઘર તો આ જ છે, ઘર છે કે ખબર નહીં. જોઈએ ચાલો. તો ગાઈઝ અમે આવ્યા હતા ભુવાજીના ઘરે. ભુવાજી ઘરે મળ્યા નહીં. એ કે મંદિરે છે ભુવાજી. તો ચલો મંદિરે જઈએ અને દર્શન કરીએ માતાજીના ભુવાજીના બંનેના. ગમન સાંતલને આપણે મળી લીધું છે. દીપોમાને મળી લીધું છે. એમને થોડું કામ હતું એટલે આપણે બહુ સારું ટાઈમ લઈ ના શક્યા. આ દીપોમાનું મંદિર છે જો. અને આ ભાઈની બહુ કેવડામણાથી હું આવ્યો હતો બરાબર. તો ફાઇનલી આપણે મળી લીધું છે. હવે જઈએ છીએ આપણે આપણા રૂટ તરફ. 5 hours later. તો ગાઈઝ રાતના 9 વાગી ગયા છે. ઘરે આવી ગયો તો બહુ ખાસ બ્લોગ ઉતાર્યો નહીં. સમક બહુ બધું કામ હતું એટલે બધું શોર્ટમાં તમને બતાવી દીધું. ઘરે જમી લીધું આવીને અને નહીં લીધું. તો ચલો આ બ્લોગને અહીં એન્ડ કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.